બાળકો અવાજ સંભળાય છે? તો બાળકો આપણે લાસ્ટ ટાઈમમાં ખર્ચ વિશ્લેષણ વિશેની આપણે સમજૂતી મેળવતા હતા અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચ વિશ્લેષણમાં ઉત્પાદન ખર્ચ કોને કહેવાય, ઉત્પાદન ખર્ચને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એ પરિબળો, વિવિધ પ્રકારના ખર્ચાઓ, ખર્ચ વિધેય વગેરેનો જ્યારે આપણે અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે ખર્ચ વિશ્લેષણ કહીએ છીએ. સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં જે રીતે માંગ વિશ્લેષણનું મહત્વ છે તે રીતે ખર્ચ વિશ્લેષણનું પણ મહત્વ છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે, કોઈ પણ પેઢીનો માલિક છે, એ માલિકે ખાસ કરીને જ્યારે પણ અલગ અલગ ધંધાકીય નિર્ણયો લેવાના હોય તો ખર્ચથી એને વાકેફ થવું પડે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણ, ખર્ચ કોને કહેવાય, એનાથી જો વાકેફ થાય તો જ આપણે એમ કહીએ કે ધંધાકીય નિર્ણય યોગ્ય રીતે એ લઈ શકે. તો આપણે ખર્ચ વિશ્લેષણમાં ઉત્પાદન ખર્ચ કોને કહેવાય એની આપણે લાસ્ટ પીરિયડોમાં સમજૂતી મેળવેલી છે. ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારના જે ખર્ચ છે, નાણાકીય ખર્ચ કોને કહેવાય, વાસ્તવિક ખર્ચ કોને કહેવાય, વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય, એની પણ આપણે લાસ્ટ પીરિયડોમાં સમજૂતી મેળવેલી છે. ત્યાર પછી આપણે જે ચર્ચા કરતા હતા તે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, જેને આપણે સ્થાયી ખર્ચ અને અસ્થાયી ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ, એને આપણે પૂરક ખર્ચ અને મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. એની આપણે લાસ્ટ પીરિયડોમાં આપણે ચર્ચા કરી ગયા. તો સ્થિર ખર્ચ એટલે આપણને ખબર છે કે ઉત્પાદન વધે કે ઘટે પણ જે ખર્ચ યથાવત રહેતો હોય, સ્થિરનો સ્થિર રહેતો હોય, તો તેવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. ત્યાર પછી આપણે અસ્થિર ખર્ચ જોયો કે જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધતો હોય, ઉત્પાદન ઘટવાની સાથે ઘટતો હોય અને ઉત્પાદન જો શૂન્ય હોય તો જે ખર્ચ શૂન્ય થતો હોય તો તેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. અસ્થિર ખર્ચની પણ આપણે ચર્ચા કરી, સ્થિર ખર્ચની રેખા પણ આપણે મેળવી. સ્થિર ખર્ચની રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે ક્ષિતિજ ધરીની જે રેખા છે, એટલે કે એક્સ અક્ષ છે, એ એક્સ અક્ષને બરાબર પેરેલલ હોય છે. જ્યારે અસ્થિર ખર્ચની રેખા આપણે જોઈ તે પ્રમાણે કે અસ્થિર ખર્ચની રેખા એ ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય છે અને એનું પ્રયાણ ઉપર તરફ હોય છે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ એ ઉપર તરફની રેખા આપણને જોવા મળે છે.
કારણ કે ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય. પછી જે આપણે ચર્ચા કરતા હતા એ કુલ ખર્ચ, એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ જે કુલ અસ્થિર ખર્ચ છે અને કુલ સ્થિર ખર્ચ છે એનો જ્યારે આપણે ટોટલ કરીએ તો તેને આપણે સ્થિર ખર્ચ કુલ ખર્ચ કહીએ છીએ અને ઇંગ્લિશમાં આપણે ટોટલ કોસ્ટ તરીકે ઓળખાવીએ છીએ. એની પણ આપણે લગભગ ક્લાસ પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા છે કે ઉત્પાદન જ્યારે શૂન્ય હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચની બરાબર હોય છે અને કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની રેખા એ લગભગ સમાન હોય છે, પરંતુ કુલ અસ્થિર ખર્ચની રેખા એ ઉદ્ગમ બિંદુથી શરૂ થાય છે, જ્યારે કુલ ખર્ચની રેખા એ સ્થિર ખર્ચની જે શરૂઆત છે ત્યાંથી આપણને શરૂ થતી જોવા મળે છે. એટલે આ બંને રેખાનો આકાર સેમ છે અને બે વચ્ચેનો જે ગેપ છે, બે વચ્ચેનો જે ગાળો છે એ કુલ સ્થિર ખર્ચ જેટલો હોય છે એ આપણને એક્ઝેક્ટલી ખબર છે, કારણ કે આપણે લાસ્ટ ટાઈમમાં જોયેલું હતું કે કુલ ખર્ચ, જેને આપણે ટોટલ ખર્ચ કહીએ છીએ, એ આ બે ખર્ચાઓનો સરવાળો છે. ઉત્પાદન શૂન્ય હોય તો કુલ સ્થિર ખર્ચ એ આપણે અહીંયા 100 ધારેલું છે, તો ઉત્પાદન ગમે તેટલું વધે કે ઘટે કુલ સ્થિર ખર્ચ યથાવત ને યથાવત રહે છે, સ્થિર ને સ્થિર જ રહે છે. ઓકે, ઉત્પાદન વધવાની સાથે કુલ અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટવાની સાથે કુલ અસ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદન શૂન્ય છે તો કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદન શૂન્ય હોય તો કુલ સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ એ બંને સમાન છે. એ ગયા પીરિયડમાં આપણે જોઈ ગયા. ઉત્પાદન 1 એકમનું થાય છે, કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ 90 રૂપિયા છે, તો 100 વત્તા 90 એટલે કુલ ખર્ચ આવે છે 190. એ રીતે ઉત્પાદન વધીને 6 એકમ થાય છે, કુલ સ્થિર ખર્ચ છે 100 રૂપિયા, કુલ અસ્થિર ખર્ચ છે 450, એટલે કુલ ખર્ચ આપણે 100 વત્તા 450 એટલે 550. આ પણ આપણે ગયા વખતે ચર્ચા કરી ગયા છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં તમે જો સ્થિર ખર્ચ બહુ એટલો બધો ભાગ નથી ભજવતો. એક વખત સ્થિર ખર્ચની પાછળ રોકાણ થઈ ગયું એટલે વન ટાઈપ ઓફ આ ડૂબત ખર્ચ છે. પછી આપણે એમ કહીએ કે ઉત્પાદન વધારવા માટે પેઢીએ અસ્થિર સાધનો પાછળ ખર્ચ વધારવો પડે છે. એટલા માટે માર્શલ આને મુખ્ય ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચને કયો ખર્ચ કહે છે? મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આગળ જઈએ આપણે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું મહત્વની પણ આપણે ચર્ચા કરી ગયા. આપણે જે અટકેલા હતા લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરતા કરતા એ હતું આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. ઓકે મિત્રો, તો અહીંયા તમે જાણો છો સરેરાશ એટલે એવરેજ, જેને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં વન ટાઈપ ઓફ મધ્યક કહીએ છીએ એને આપણે. તો સરેરાશ એટલે એકમ દીઠ સરેરાશ ખર્ચ, સરેરાશ આવક, આપણે શબ્દો વાપરીએ છીએ સરેરાશ. તો સરેરાશ શું છે? તો કે ભાઈ એકમ દીઠ, હવે ખર્ચ છે તો સરેરાશ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચ. તો આપણે સરેરાશ ખર્ચ તમને પરીક્ષામાં પૂછે કે સરેરાશ ખર્ચ એટલે શું, અથવા તો કોઈ પેપર સેટર હોશિયાર હોય એવું પૂછે કે ભાઈ એકમ દીઠ ખર્ચ કોને કહેવાય, તો તરત તમને સ્ટ્રાઇક જોવી જોઈએ કે એકમ દીઠ ખર્ચ એ જ સરેરાશ ખર્ચ છે અને સરેરાશ ખર્ચ એ જ એકમ દીઠ ખર્ચ છે. હવે તમારે પરીક્ષામાં સરેરાશ ખર્ચનું સૂત્ર પણ યાદ રાખવાનું છે. સરેરાશ ખર્ચ એટલે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. સરેરાશ ખર્ચનો મતલબ શું થાય? તો કે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચની વ્યાખ્યા આ સૂત્ર પરથી પણ તમે મેળવી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો, એક 2 મિનિટ હોલ્ડ રાખજો બાળકો, સહેજ 2 જ મિનિટ.
ઓકે બાળકો, આપણે કન્ટિન્યુ રાખીએ પાછા. તો સરેરાશ ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન. બરાબર, પરીક્ષામાં તમને એનું સૂત્ર પણ પૂછે, કોઈક એક્ઝામ પેપર સેટર એવો હોય તો, અથવા તો તમને એની વ્યાખ્યા પણ પૂછે કે ભાઈ સરેરાશ ખર્ચ કોને કહેવાય, ઇંગ્લિશમાં એને આપણે એવરેજ કોસ્ટ કહીએ છીએ. તો કે સરેરાશ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચ, એ રીતે પણ તમે લખી શકો, અથવા તો આપણે એમ કહીએ કે પેઢીની અંદર થતો જે કુલ ખર્ચ છે એ કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગવાથી આપણને એક એકમ દીઠ ખર્ચ મળે છે, જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ. જો હવે તમારે બધા મગજમાં જ્યારે પણ વાંચો ત્યારે બધું મગજમાં યાદ રાખવાનું કે કુલ ખર્ચ એટલે હું, તો કુલ ખર્ચ જેવો શબ્દ પડે એટલે તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. આપણે જે આગળનું ટેબલ જોયું તે બરાબર, તરત જ ખબર પડી જવી જોઈએ કે કુલ ખર્ચ એટલે આ બે ખર્ચનો સરવાળો. તરત ખબર પડવી જોઈએ કે કુલ સ્થિર ખર્ચમાં કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે, કુલ અસ્થિર ખર્ચમાં કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે. તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ. કુલ ખર્ચ આવે એટલે તરત ઊંઘમાંથી ઉઠાડીને પણ તમને પૂછે તો ખબર પડવી જોઈએ કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. લાઈટ ચાલુ રાખ. તો આપણે એમ કહી શકીએ કે ધારો કે પેઢીની અંદર 1000 એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર, આ બોલપેન પણ હોઈ શકે, સેલો કંપની પણ હોઈ શકે, ફ્લેર કંપની પણ હોઈ શકે, કોઈ પણ કંપની હોઈ શકે. બરાબર, કોઈ પણ વસ્તુ હોઈ શકે. તો કે પેઢી અમુક વસ્તુના 1000 એકમોનું ઉત્પાદન કરે છે અને તેનું કુલ ખર્ચ જો 5000 રૂપિયા હોય, બરાબર, 5000 રૂપિયા હોય કુલ ખર્ચમાં, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ પણ આવી જાય બંને, મશીનો પાછળનો ખર્ચ, કાયમી સ્ટાફ પાછળનો ખર્ચ, વીજળી બિલ, વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ, કાચો માલ સામાનનો ખર્ચ, એ બધા ખર્ચાઓ એટલે કુલ ખર્ચ આવી જાય એમાં. તો કુલ ખર્ચ 5000 રૂપિયા છે અને કુલ ઉત્પાદન થાય છે ધારો કે 1000 એકમોનું. તો 5000 છેદમાં 1000 એટલે આપણે સાદુરૂપ આપીએ, 3 0 જાય, 3 0 જાય, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 5 ના છેદમાં 1 એટલે 5 રૂપિયા એ સરેરાશ ખર્ચ અથવા તો એક એકમ દીઠ ખર્ચ થાય છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીએ એક એકમનું ઉત્પાદન કરવું હોય તો એને 5 રૂપિયા જેટલો ખર્ચ ઉઠાવવો પડે છે, સરેરાશ ખર્ચ ઉઠાવવો પડે છે. તો આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ 5 રૂપિયા થાય એટલે દાખલા તરીકે એને 1 લાખ એકમનું ઉત્પાદન કરવું છે તો એને 5 લાખ રૂપિયા મૂડીની જોગવાઈ કરવી પડે. તો એને કેટલું આપણે એમ કહીએ કે ઉત્પાદન કરવું છે એ પ્રમાણે એટલા મૂડીના સાધનો એને ક્યાંથી એકત્ર કરવા એનો અંદાજો પણ આના પરથી આવે છે. ને કઈ રીતે ભેગા કરવા, કયા વ્યાજના ખર્ચે લાવવા, એની સમજૂતી પણ આના પરથી આઈડિયા આવી જાય છે. એના પરથી આઈડિયા આવી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ પરથી પેઢીના સંચાલકને, પેઢીના માલિકને ખબર પડે કે મારે કેટલી મૂડી, એનો જે કંઈ પણ ઉદ્દેશ હોય પેઢીના સંચાલકનો એ પ્રમાણે એને કેટલા મૂડીના સાધનો વસાવવા પડે, એને આપણે કેટલાક સ્થિર સાધનો પાછળનો ખર્ચ, અસ્થિર સાધનો પાછળનો ખર્ચ, આનો અંદાજો આના પરથી ખબર પડે. વત્તા આપણે એમ કહીએ કે પેઢીને કેટલો નફો, જેટલો નફો પ્રાપ્ત કરવો હોય એ નફો, એ નફા અંગેની સમજૂતી પણ એ આના પરથી જ એને આવે છે. એટલે આપણે એમ કહીએ કે એકમ દીઠ ખર્ચ પરથી એને ઘણા બધા સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં આપણે એમ કહી શકીએ કે નિર્ણયો લઈ શકે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ
કે સ્થિર ખર્ચ હવે આપણને જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ જે ખર્ચ છે એ સરેરાશ ખર્ચમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો કુલ ખર્ચનો ટોટલ છે એને આપણે કુલ ઉત્પાદન વડે ભાગીએ છીએ તો આપણને સરેરાશ ખર્ચ મળે છે. તો બીજા અર્થમાં આપણે એમ કહીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે સ્થિર ખર્ચ ડિવાઈડ સ્થિર ખર્ચને પણ જો આપણે એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ શોધીએ, એકમ દીઠ અસ્થિર ખર્ચ પણ શોધીએ અને એ બંનેનો આપણે જ્યારે સરવાળો કરીએ તો આપણને સરેરાશ ખર્ચ એ રીતે પણ મળી શકે. એટલે સરેરાશ ખર્ચને આપણે જો શોધવો હોય તો એને બે રીતે પણ આપણે મેળવી શકીએ. ઓકે, તો આપણે બીજી રીતનો આપણે ઉપયોગ કરીએ કે દાખલા તરીકે સરેરાશ ખર્ચ એટલે મેં કીધું તેમ કે સ્થિર સરેરાશ ખર્ચ અને અસ્થિર સરેરાશ ખર્ચનો ટોટલ પણ હોઈ શકે. સરેરાશ ખર્ચ એટલે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન પણ હોઈ શકે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે આપણે એની જો વ્યાખ્યા પરીક્ષામાં તમને કદાચ એવું પણ પૂછે કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું, તો કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગતા જે આવે તેને આપણે કહીએ છીએ એકમ દીઠ સ્થિર ખર્ચ. એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે ઓકે પેઢીની અંદર ધારો કે કુલ ખર્ચ કુલ સ્થિર ખર્ચ ધારો કે 2000 રૂપિયા છે. ઓકે, કુલ સ્થિર ખર્ચ ધારો કે આપણે એમ કહીએ કે પેઢીની અંદર 2000 રૂપિયા છે. ઓકે, હવે પેઢીની અંદર ધારો કે 1000 એકમનું ઉત્પાદન થાય છે તો આપણે એમ કહી શકીએ કે 2000 છેદમાં 1000 બરાબર સરેરાશ સ્થિર ખર્ચ એ કેટલો આવે છે તો કે 2 રૂપિયા જેટલો આવે છે. સરેરાશ ખર્ચ કેટલો આવે છે? સરેરાશ સ્થિર ખર્ચ તો કે 2 રૂપિયા આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે જે આંકડો લીધેલો છે એ કુલ ખર્ચનો લીધેલો છે. કુલ ખર્ચ કોના કોના દ્વારા બને તો કે ભાઈ સ્થિર ખર્ચને આપણે ઇંગ્લિશમાં ફિક્સ કોસ્ટ કહીએ છીએ એટલે ટૂંકમાં લખીએ એફસી વત્તા અસ્થિર ખર્ચ એટલે વેરિયેબલ કોસ્ટ, આ બેનો સરવાળો એટલે આપણે કહીએ કે કુલ ખર્ચ. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ સ્થિર ખર્ચ ધારો કે 2000 રૂપિયા છે તો ઉત્પાદન કેટલા એકમોનું થાય છે કે 1000 એકમનું થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 2000 છેદમાં 1000 એટલે આપણે એમ કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચ એ 2 રૂપિયા જેટલો છે. ઓકે, એ જ રીતે આપણે સરેરાશ અસ્થિર ખર્ચ પણ શોધી શકીએ. ધારો કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે સેમ કે પેઢીની અંદર થતો કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમોનું પ્રમાણ, એનું સૂત્ર પણ તમે લખી શકો. ઓકે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરેરાશ અસ્થિર ખર્ચ તો કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે એનું સૂત્ર આ રીતે લખી શકાય આપણે. ઓકે, એક જ મિનિટ. ઓકે, એનું સૂત્ર પણ આ રીતે આપણે લખી શકીએ. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં આપણે એમ કહીએ
એના ભાગ્યા ધારો કે કુલ ઉત્પાદન. ઓકે, કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન. હવે ધારો કે આપણે મૂકીએ અહીંયા કે બરાબર કુલ અસ્થિર ખર્ચ ધારો કે 3000 રૂપિયા છે. ઓકે, એના છેદમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન છે ધારો કે 1000 એકમનું. ઓકે, અહીંયા આપણે કહીએ કે 1000 એકમનું. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ આ 3 મીંડા જાય, આ 3 મીંડા જાય એટલે આપણો એકમ દીઠ કેટલો ખર્ચ આવે છે? એકમ દીઠ સરેરાશ એકમ દીઠ અસ્થિર ખર્ચ અથવા તો એને આપણે કહીએ છીએ ખર્ચ આવે છે 3 રૂપિયા. ઓકે, તો અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે એક બાજુ આપણને સરેરાશ સ્થિર ખર્ચ એ આપણી સ્લાઇડ પ્રમાણે જોઈએ તો આપણને સરેરાશ સ્થિર ખર્ચ કેટલો મળ્યો? તો કે 2 રૂપિયા મળ્યો. અને સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો મળ્યો? તો કે 3 જેટલો મળ્યો. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આ બેનો ટોટલ કરીએ આપણે. ઓકે, તો એ બેનો ટોટલ કરીએ આપણે તો આપણને મળે છે કુલ અથવા તો એને આપણે કહીએ છીએ સરેરાશ ખર્ચ અથવા તો સરેરાશ કુલ ખર્ચ. ઓકે, આ રીતે આપણે એને બતાવી શકીએ કારણ કે આપણે આ જાણીએ છીએ કે 3 રૂપિયા એ સરેરાશ અસ્થિર ખર્ચ આવ્યો અને 2 રૂપિયા એ આપણો આવ્યો સરેરાશ સ્થિર ખર્ચ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ ખર્ચને તમે બે રીતે શોધી શકો. કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન અથવા તો મેં કીધું તેમ કે સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ કરો તો પણ તમને સરેરાશ ખર્ચ મળે છે અથવા તો સરેરાશ કુલ ખર્ચ પણ મળે છે. તો આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ એ 5 રૂપિયા જેટલો થાય છે. ઓકે, તમે આ ટેબલમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ સ્થિર ખર્ચ મેળવવો હોય તો ઉત્પાદનની અલગ અલગ સપાટીએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ સ્થિર ખર્ચ 100 છે, છેદમાં 1 બરાબર 100, 100 ના છેદમાં 2 બરાબર 50. આપણું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો 100 ભાગ્યા 3 એટલે 33.33, 100 ભાગ્યા 4 એટલે 100 ભાગ્યા 4 એટલે 25, 100 ભાગ્યા 5 એટલે 20, 100 ભાગ્યા 6 એટલે 16.67. આ રીતે આપણે એમ કહીએ કે એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ મેળવી શકીએ છીએ આપણે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચ પરથી પેઢીના સંચાલકને ખબર પડે કે જેટલા એકમોનું ઉત્પાદન કરવું હોય તો એકમ દીઠ એને જો દાખલા તરીકે 9 એકમનું ઉત્પાદન કરવું છે તો એને એકમ દીઠ 11.11 રૂપિયા પ્રમાણે સ્થિર સાધનો પાછળ ખર્ચ કરવો પડે છે એવો એને અંદાજો આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરેરાશ સ્થિર ખર્ચ કે જેમ ઉત્પાદન ઓછું હોય છે તેમ વધારે હોય, પછી જેમ 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 ઉત્પાદન વધતું જાય તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટતો જાય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ આપણને આ રીતની જોવા મળે છે. કેવી જોવા મળે છે? ઉપરથી નીચે તરફ જતી
અને ડાબી બાજુથી જમણી તરફ જતી જોવા મળે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્પાદન જેમ ઓછું છે તેમ વધારે આવે છે. પછી જેમ જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. પણ ક્યારે પણ આપણે જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ એક્સ અક્ષને એટલે કે આ ક્ષિતિજ ધરીને ક્યારે પણ ટચ કરતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ એ ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. ક્યારે પણ કેવો હોઈ શકે? શૂન્ય હોઈ શકે નહીં. જો આપણે એમ કહીએ કે આ રેખા જો એક્સ અક્ષને ટચ થઈ જાય તો એનો મતલબ એવો થાય કે સ્થિર ખર્ચ એ શૂન્ય છે એમ આપણે કહી શકીએ. ઓકે, સરેરાશ સ્થિર ખર્ચની રેખા એક્સ અક્ષને ટચ થઈ જાય તો આપણે એનો મતલબ એવો કરી શકીએ કે સરેરાશ સ્થિર ખર્ચ શૂન્ય છે પણ ક્યારે પણ શક્ય બને નહીં. સરેરાશ સ્થિર ખર્ચ ઓછામાં ઓછો હોઈ શકે પણ ક્યારે પણ એ શૂન્ય હોઈ શકે નહીં. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે જેમ જેમ ઉત્પાદન વધે છે, અહીંયાથી આપણે એક મગજમાં એક રિલેશન યાદ રાખવાનું છે કે જેમ પેઢીની અંદર સ્થિર સાધનો હોય એનો જો ઉપયોગ યોગ્ય રીતે થાય, એટલે કે મશીનો છે, માણસો છે, કાયમી સ્ટાફ છે, પ્લાન્ટનું મકાન છે, એનો જેમ જેમ વધારે ઉપયોગ થાય તેમ તેમ આપણે એમ કહીએ કે એ જે ઉત્પાદન શક્તિ છે એનો એકમ દીઠ ખર્ચ એ સતત આપણને ઘટતો જતો જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ સંચાલકીય કાર્યદક્ષતા વધે છે એમ આપણે કહી શકીએ. જેમ ઉત્પાદન ઓછું હોય તેમ આપણે એમ કહીએ કે ઉત્પાદન શક્તિ છે એ આપણને વણ વપરાયેલી જોવા મળે છે. પણ જેમ જેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચ છે, એકમ દીઠ સ્થિર ખર્ચ છે તે ઘટતો જાય છે. ઓકે, ત્યાર પછી આપણે પરીક્ષામાં તમને એવું પણ પૂછે કે ભાઈ સરેરાશ સ્થિર ખર્ચની રેખા દોરો. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર શબ્દને સમજવાનો. પરીક્ષામાં જે પ્રકારે પૂછે કે સરેરાશ સ્થિર ખર્ચની રેખા દોરો તો તમારે તરત આ રીતે નકારાત્મક ઢાળવાળી રેખા દોરવાની. એક્સ અક્ષ પર આપણે ઉત્પાદન લેવાનું, વાય અક્ષ પર સ્થિર ખર્ચ લેવાનો, સરેરાશ સ્થિર ખર્ચ. અને જેમ જેમ આપણે ઉત્પાદન વધે છે તેમ તેમ આ સરેરાશ સ્થિર ખર્ચ છે તે આપણને સતત ઘટતો જતો દેખાય છે. ઓકે, આગળ જઈએ આપણે. હવે આવે છે સરેરાશ અસ્થિર ખર્ચ. આપણે જોયું તે પ્રમાણે કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે આપણે સૂત્ર લખ્યું તે પ્રમાણે કે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે પેઢીની અંદર લાગુ પડતો કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદન એકમોની સંખ્યા. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ અસ્થિર ખર્ચ ને બીજું આપણે કહેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે એકમ દીઠ અસ્થિર ખર્ચ. એકમ દીઠ શું કહીએ આપણે એને? એકમ દીઠ એને આપણે કહીએ છીએ અસ્થિર ખર્ચ કહીએ છીએ. તો એકમ દીઠ અસ્થિર ખર્ચ એટલે કે પેઢીએ જો એક એકમનું ઉત્પાદન કરવું હોય તો એને કેટલા અસ્થિર સાધનો પાછળ ખર્ચ કરવાનો છે તે એને ખબર પડી જાય. ઓકે, સરેરાશ અસ્થિર ખર્ચ એટલે હું કે ભાઈ પેઢીએ એક એકમનું ઉત્પાદન કરવું હોય તો કેટલો કાચો માલ ઓન એન એવરેજ લાવવાનો છે, કેટલા દૈનિક શ્રમિકોને કામ પર રાખીને વેતન ચૂકવવાનું છે, એનો અંદાજો એને આવી જાય. તો આપણે એમ કહી શકીએ કે સરેરાશ અસ્થિર ખર્ચની જો તમને વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યા પણ એ રીતે લખવાની કે પેઢીની અંદર જે કુલ અસ્થિર ખર્ચ છે તેને કુલ ઉત્પાદનની સંખ્યા વડે ભાગવાથી આપણને જે આંક મળે તેને આપણે કહીએ છીએ એવરેજ વેરિયેબલ કોસ્ટ, એવીસી, અથવા તો એને આપણે કહીએ છીએ સરેરાશ અસ્થિર ખર્ચ. તો સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદન એકમોની સંખ્યા વડે ભાગવાથી આપણને જે પ્રાપ્ત થાય તેને આપણે એકમ દીઠ અસ્થિર ખર્ચ કહીએ છીએ. ઓકે, તો અહીંયા સૂત્ર આપણે આગળ જોયું તે પ્રમાણે કે કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમોની સંખ્યા. આપણે ખાલી અહીંયા આંકડો ધારેલો હતો કે પેઢીની અંદર ધારો કે કુલ અસ્થિર ખર્ચ મેં કીધું તેમ કે 3000 રૂપિયા થાય છે. આ 3000 માં બધું જ આવી જાય. બળતણનો ખર્ચ આવી જાય છે ધારો કે, પછી કાચા માલ સામાનનો ખર્ચ આવી જાય છે, પેઢી પછી વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ, એ બધો થઈને ટોટલ ધારો કે 3000 રૂપિયા છે. ઓકે, અને પેઢીની અંદર મેં કીધું તેમ કે 1000 એકમોનું ઉત્પાદન થાય છે તો આપણે એનું સાદું રૂપ આપીએ, આ 3 જાય તો આપણને
સરેરાશ અસ્થિર ખર્ચ આપણને મળે છે ₹3. ઓકે, સરેરાશ એટલે કે એક એકમનું પેઢીએ ઉત્પાદન કરવું હોય તો સરેરાશ અસ્થિર ખર્ચ ₹3 લાગુ પડે છે. આપણે આગળ સમજી ગયા તે પ્રમાણે. ઓકે, તો જેમ જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે. પણ શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે અસ્થિર ખર્ચની સરખામણીમાં ઉત્પાદન વધારે ઝડપથી વધે છે. એટલે શરૂઆતમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. પણ અમુક બિંદુ પછી આપણે એમ કહીએ કે કુલ અસ્થિર ખર્ચની સરખામણીમાં કુલ સ્થિર ખર્ચની સરખામણીમાં ઉત્પાદન ઓછી ઝડપથી વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન અમુક બિંદુ પછી ઉત્પાદન જેમ વધે છે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધે છે. ઓકે, એને આપણે આ રીતે એની અનુસૂચિમાં બતાવી શકીએ. જો તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્પાદન શૂન્ય છે, કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે. ઓકે, ઉત્પાદન કેવું છે? શૂન્ય છે, તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચનું આપણે જાણીએ છીએ સૂત્ર કે કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદન. તો કે આ બે નો ભાગાકાર આપણે કરીએ અને ભાગ્યા આ, તો આપણને મળે છે, આપણે એમ કહી શકીએ કે આના ભાગ્યા આ કરીએ તો આપણને મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ. તો 90/1 એટલે 90, બરાબર? 90/1 એટલે 90. પછી 170/2 એટલે આપણે જાણીએ છીએ, કારણ કે આ કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનનું પ્રમાણ, ઉત્પાદનના એકમ, એટલે 170/2 એટલે 85. પછી 240/3 એટલે 48/24 એટલે 80. ઓકે, તો જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ અમુક બિંદુ સુધી સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. આટલે સુધી ઘટે છે. 5 એકમનું ઉત્પાદન થાય છે ત્યાં સુધી સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. અને ત્યાર પછી આપણે એમ કહીએ કે ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ અસ્થિર ખર્ચ એ વધતો જાય છે. હવે પછી જુઓ કે 6 એકમનું ઉત્પાદન કરે છે તો સરેરાશ અસ્થિર ખર્ચ છે, એકમ દીઠ અસ્થિર ખર્ચ છે તે 74 પરથી વધીને 75 થાય. 7મા એકમનું ઉત્પાદન કરે છે, સરેરાશ અસ્થિર ખર્ચ વધીને 77.14 થાય, કારણ કે 540/7 આ બે નો ભાગાકાર, એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ અસ્થિર ખર્ચ. એવી રીતે 8મા એકમનું ઉત્પાદન કરે છે, સરેરાશ અસ્થિર ખર્ચ 81.23 છે. 9મા એકમનું ઉત્પાદન કરે છે, 780/9 છે, એટલે 86.67. એ આપણે એમ કહીએ કે જેમ ઉત્પાદન વધે છે તેમ અમુક બિંદુ પછી સરેરાશ અસ્થિર ખર્ચ આપણને વધતો જતો દેખાય છે. હવે આ જે આંકડા છે એને આપણે જ્યારે ગ્રાફ પેપર પર મૂકીએ તો આપણને સરેરાશ અસ્થિર ખર્ચની જે રેખા જોવા મળે છે તે આપણને આ રીતની યુ આકારની જોવા મળે છે. ઓકે, આ યુ આકારની એટલા માટે જોવા મળે છે કે શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ વધારે હોય, પછી અમુક બિંદુ પછી એ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે અને પછી અમુક બિંદુ પછી પાછો સરેરાશ અસ્થિર ખર્ચ એ વધવા માંડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણી આ જે રેખા છે તેનો આકાર કેવો હોય છે? આ રીતે યુ આકારની આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આગળ આપણે આ જોયું તે પ્રમાણે કે શરૂઆતમાં અસ્થિર ખર્ચ ઊંચો હોય, બરાબર? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ ₹90 છે, પછી 85, પછી 80, પછી 75. એટલે અમુક બિંદુ સુધી ઘટે છે, 75, 74. એટલે આપણે એમ કહી શકીએ કે શરૂઆતમાં આ રીતે ઊંચો હોય, પછી શું થઈ જાય કે 74, આ નીચામાં નીચે 74 સુધી જાય. પછી પાછું જો ઉત્પાદન વધે તો આપણને અસ્થિર ખર્ચ 75, 77, 81, 86 એમ આપણને ઉપર તરફ વધતો જતો જોવા મળે છે. એટલા માટે આપણે એમ કહીએ કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા એ આપણને યુ આકારની આ રીતની જોવા મળે છે. ઓકે, આગળ જઈએ આપણે. હવે આવે છે કુલ ખર્ચ. સરેરાશ કુલ ખર્ચ, અથવા તો એને તમે કહી શકો, આ કૌંસમાં પણ લખી શકો તમે. આપણે જોઈ જ ગયા છે કુલ ખર્ચ અથવા સરેરાશ ખર્ચ અથવા તો સરેરાશ કુલ ખર્ચ, એવરેજ ટોટલ કોસ્ટ અથવા તો સરેરાશ ખર્ચ, આ બંને એક જ વસ્તુ છે. પરીક્ષામાં તમને આ શબ્દ પણ પૂછે
કે સરેરાશ કુલ ખર્ચ લખો અથવા તો સરેરાશ ખર્ચ લખો તો આ બંને વસ્તુ એક જ છે, સેમ જ છે. આ બંને કેવું છે? સેમ છે. તો કે આપણે આગળ બધી ચર્ચા કરી ગયા છે કે ભાઈ સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? એટલે મગજમાં સહેજ પણ તમને કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં કે સરેરાશ ખર્ચ જુદો છે અને સરેરાશ કુલ ખર્ચ પણ જુદો છે, એવું નહીં થવું જોઈએ મગજમાં. સરેરાશ ખર્ચ એટલે જ સરેરાશ કુલ ખર્ચ છે. તો સરેરાશ ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમ દીઠ ખર્ચ, એક એકમનો ઉત્પાદન ખર્ચ એ આપણે આગળ જોઈ જ ગયા છે ઓલરેડી. તો મેં કીધું તેમ કે સરેરાશ ખર્ચને અથવા તો સરેરાશ કુલ ખર્ચને બે રીતે મેળવી શકાય. એક તો પહેલું આપણે આ સૂત્ર જોયું, સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં ઉત્પાદન. આપણે સૂત્ર જોયું કુલ ખર્ચ છેદમાં ઉત્પાદન. આ સૂત્રની મદદથી આપણે કુલ ખર્ચ આપણે જોયો તે પ્રમાણે કે 5000 ભાગ્યા 1000. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો આપણો એક એકમનો સરેરાશ ખર્ચ એ 5 રૂપિયા આવેલો હતો. આગળ આપણે ઉદાહરણ લીધું તે. ઓકે, બીજું તમે આ રીતે પણ મેળવી શકો સરેરાશ ખર્ચ. બીજું સૂત્ર પરીક્ષામાં બંને સૂત્ર કોઈ પણ લખી શકાય તમારે, કારણ કે તમે જોઈ શકો છો કે બીજું સૂત્રનો ઉપયોગ પણ તમે આ રીતે કરી શકો કે કુલ સ્થિર ખર્ચ. તો કે કુલ સ્થિર ખર્ચ આપણે ધારો કે 2000 રૂપિયા ધારેલો હતો. ઓકે, અને ધારો કે કુલ અસ્થિર ખર્ચ એ આપણી પાસે ધારો કે 3000 રૂપિયા હતો. તો કે 2000 વત્તા 3000, અહીંયા આપણે 2 છે બગડો છે, તો 2000 વત્તા 3000 એટલે 5000 થાય. અને ઉત્પાદન કુલ ઉત્પાદન કેટલા એકમનું ધારેલું હતું આપણે? 1000 એકમનું. એટલે 5000 ભાગ્યા 1000 એટલે તમારો ખર્ચ આવે 5 રૂપિયા. તો તમે આ સૂત્રની મદદથી શોધો તો પણ સેમ આવે, અને આ સૂત્રની મદદથી પણ તમે સરેરાશ ખર્ચ અથવા તો એને આપણે કહીએ સરેરાશ કુલ ખર્ચ શોધો તો બંને રીતે તમારો જવાબ એક સમાન આવે. કારણ કે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ અસ્થિર ખર્ચ. અચ્છા, તમે ત્રીજી રીતે પણ શોધી શકો. ત્રીજી રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણને મળ્યો છે સરેરાશ અસ્થિર ખર્ચ. તો કે સરેરાશ અસ્થિર ખર્ચ આપણી પાસે 2 રૂપિયા છે, અને સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો ટોટલ કરો તો બી તમને સરેરાશ ખર્ચ મળે. તો કે સરેરાશ ખર્ચ આપણે આગળ શોધ્યો તો એ 2 રૂપિયા મળ્યો, અને સરેરાશ અસ્થિર ખર્ચ આપણે શોધ્યો તો એ 3 રૂપિયા મળ્યો. તો આપણે એમ કહીએ કે 2 વત્તા 3 બરાબર 5. આનો સરવાળો પણ કરી શકો. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો કરીએ તો પણ આપણને સીધો સરેરાશ ખર્ચ મળી જાય. 3 રીતે મળે. પહેલું સૂત્ર છે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન. બીજું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન. ત્રીજું સૂત્ર છે સરેરાશ કુલ ખર્ચ બરાબર સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ. તો 3 સૂત્રની રીતે તમે સરેરાશ ખર્ચ અથવા સરેરાશ કુલ ખર્ચ એ મેળવી શકો છો. 3 રીતે. બરાબર છે? પરીક્ષામાં તમે કોઈ પણ એનો ઉપયોગ કરી શકો છો. આગળ જઈએ આપણે બાળકો. તો આપણે જે સરેરાશ ખર્ચની ચર્ચા કરી તો તેમાં તમે આપણે જોઈએ છે કે સરેરાશ ખર્ચ છે અથવા તો એને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ તમે ઓળખી શકો. તો કે સરેરાશ ખર્ચ છે તે શરૂઆતમાં કેવું હોય? ઊંચું હોય, વધારે હોય. કારણ કે શરૂઆતમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના એકમો ઓછા હોય પેઢીની અંદર. તો શરૂઆતમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન જો ઓછું હોય તો જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર ખર્ચ વધારે હોય. ઉત્પાદન ઓછું હોય, ઉત્પાદન 0 હોય તો બી સ્થિર ખર્ચ તો 100 રૂપિયા લાગુ પડે છે, આપણે જેવું ટેબલમાં આગળ. ઉત્પાદન શરૂઆતમાં ઓછું હોય તો આપણને ખબર છે તે પ્રમાણે કે કુલ ખર્ચ એ એટલે સ્થિર ખર્ચનો એમાં ફાળો વધારે હોય, તો સ્થિર ખર્ચ વધારે હોય. પછી જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સ્થિર ખર્ચ છે તે વધારે ને વધારે ઉત્પાદનના એકમો વચ્ચે વહેંચાતું જાય. એટલે જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ તેમ સ્થિર ખર્ચ જે છે તે ઉત્પાદનના વધારે એકમો પાછળ વહેંચાતો જાય. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન અમુક બિંદુ સુધી જ્યારે વધે છે ત્યારે સરેરાશ ખર્ચ છે તે ઘટતો જાય છે.
અમુક હદ પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકીય વ્યવસ્થાના પ્રશ્નો પેઢીની અંદર ઊભા થાય. એટલે આપણે જે રીતે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનો વધારો કરતા જઈએ તેમ અમુક બિંદુ પછી ઘટતી પેદાશનો નિયમ આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમમાં જોયું તે પ્રમાણે કે અમુક હદ સુધી સ્થિર સાધનો અને અસ્થિર સાધનોનું ઇષ્ટતમ સંયોજન થઈ જાય અને પછી પણ જો આપણે એમ કહીએ કે અસ્થિર સાધનો વધારવામાં આવે તો અહીંયા આપણને એક વસ્તુ એવી જોવા મળે કે અસ્થિર ખર્ચ એ બહુ ઝડપથી વધવા માંડે અને અસ્થિર ખર્ચ ઝડપથી વધે એટલે એનો મતલબ એવો થાય કે સરેરાશ ખર્ચ પણ એ પછી વધવા માંડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ કુલ ખર્ચ શરૂઆતમાં વધે છે, ઉત્પાદનના અમુક બિંદુ સુધી એ ઘટતો જાય છે અને ઉત્પાદનના અમુક બિંદુ પછી પાછું એ વધવાની શરૂઆત થાય છે. એટલે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચની રેખા પણ કેવી છે? યુ આકારની છે. સરેરાશ ખર્ચની રેખા, સરેરાશ કુલ ખર્ચની રેખા, કોઈ પણ શબ્દ પ્રયોગ તમે કરી શકો. એટલે સરેરાશ ખર્ચની રેખા એ યુ શેપથી હોય છે. અને બીજું એક અહીંયાથી તમારે મગજમાં જે વસ્તુ યાદ રાખવાની છે તે પ્રમાણે કે સરેરાશ કુલ ખર્ચની રેખા એ હંમેશા સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચની રેખાની ઉપર હોય, કારણ કે બંનેનો સરવાળો છે. આ બંનેનો શું છે? સરવાળો છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ આપણે રેખાઓ દોરીએ એક જ ગ્રાફ પેપરમાં તમારે દોરવી પડશે કે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચની રેખાઓ આપણે દોરીએ તો આપણે એમ જોઈ શકીએ છીએ કે કુલ ખર્ચની રેખા સરેરાશ કુલ ખર્ચની રેખા અથવા તો સરેરાશ ખર્ચની રેખા આ બંને રેખાઓની ઉપર આવેલી હોય છે. કેમ? તો કે આ બંને ખર્ચનો સરવાળો છે એટલા માટે એના કરતા વધારે હોય આ બંને કરતા, એટલે આપણે એની રેખા ઉપર દોરવાની હોય છે. ઓકે, એ તમે આ રીતે આકૃતિમાં જોઈ શકો છો. જો આપણે ઉત્પાદન શૂન્ય છે, સરેરાશ સ્થિર ખર્ચ શૂન્ય છે, સરેરાશ અસ્થિર ખર્ચ શૂન્ય, સરેરાશ કુલ ખર્ચ શૂન્ય, ઉત્પાદન 1 એકમનું થાય છે. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે 100 ભાગ્યા 1 એટલે 100. સરેરાશ અસ્થિર ખર્ચ ધારો કે 90 રૂપિયા છે તો સરેરાશ ખર્ચ 100 + 90 190, 2 એકમનું ઉત્પાદન થાય છે તો કે સરેરાશ સ્થિર ખર્ચ 50 રૂપિયા છે, સરેરાશ અસ્થિર ખર્ચ 85 છે. આ બેનો સરવાળો એટલે સરેરાશ કુલ ખર્ચ અથવા તો સરેરાશ ખર્ચ 135 છે. 3 એકમનું ઉત્પાદન થાય છે. સરેરાશ સ્થિર ખર્ચ છે તે 33.33, આગળનું ટેબલ છે તે જ અહીંયા આપણે આંકડા લીધેલા છે. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચના જે કંઈ પણ આગળના જે આંકડા છે આ જ આંકડાઓ આપણે એ જગ્યાએ મૂકેલા છે. ઉત્પાદનનું પ્રમાણ 1 થી 9 જ બતાવેલું છે અને કુલ અસ્થિર ખર્ચ એના પરથી આપણે જે શોધેલો સરેરાશ અસ્થિર ખર્ચ છે આ જ વસ્તુને આપણે આ ટેબલમાં ગોઠવેલી છે. અહીંયા જે આપણે ટેબલમાં ગોઠવેલી છે તે એ જ વસ્તુને ગોઠવેલી છે. અહીંયા આ પણ આગળ જે આપણે ટેબલ બતાવેલું છે તે જ વસ્તુના આંકડાઓ સેમ જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન જેમ જેમ વધતું જાય છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ એ ઘટતું જાય છે. પણ સરેરાશ સ્થિર ખર્ચ મેં કીધું તેમ કે ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. એક્સ અક્ષને ક્યારે પણ એ સ્પર્શી શકે નહીં. સરેરાશ સ્થિર ખર્ચ જેમ આપણે કહીએ કે ઉત્પાદનનું પ્રમાણ ઓછું હોય ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ વધારે હોય. શરૂઆતમાં વધારે હોય પછી ઉત્પાદન વધતું જાય તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચ એ ઘટતો જાય, અમુક બિંદુ સુધી ઘટે અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પછી વધવાની શરૂઆત થાય. એટલે આપણે એમ કહીએ કે આની આ રેખા પણ આપણને યુ આકારની જોવા મળે છે. એ જ રીતે આ બંનેનો ટોટલ એટલે સરેરાશ ખર્ચ. તો અહીંયા 100 + 90 190, 50 + 85 135, 33.33 + 80 એટલે 113.33, 25 + 75 એટલે 100. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરેરાશ કુલ ખર્ચ અથવા તો જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ તે શરૂઆતમાં અમુક બિંદુ સુધી ઘટે છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આ સરેરાશ ખર્ચ ઘટે છે એટલે તમે જાણો છો કે ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ 7મા એકમ સુધી આપણે કહીએ કે સરેરાશ ખર્ચ ઘટે છે. હવે સરેરાશ ખર્ચ ઘટે છે એનો મતલબ એવો થાય છે
કે પેઢી પોતાના ઉત્પાદનના સાધનોનો યોગ્ય ઉપયોગ કરે છે. એકમ દીઠ ખર્ચ ઘટે છે, સરેરાશ ખર્ચને આપણે બીજું શું કહીએ છીએ? એકમ દીઠ ખર્ચ કહીએ છીએ. એટલે એકમ દીઠ ખર્ચ જેમ જેમ ઘટતો જાય છે એમ એમ પેઢીનો નફો વધતો જાય છે. કારણ કે સરેરાશ ખર્ચ ઘટે છે. અહીંયા સરેરાશ ખર્ચ પેઢી એક એકમનું ઉત્પાદન કરે છે એનો સરેરાશ ખર્ચ ઘટતો જાય છે. કેટલા બિંદુ સુધી? તો કે 7 એકમ સુધી. એટલે આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમમાં જોયું તે પ્રમાણે આને આપણે વધતી પેદાશ કહીએ છીએ. અને આપણે કઈ પેદાશ કહીએ છીએ? અને આપણે વધતી પેદાશનો નિયમ કહેવામાં આવે છે. કે જેમ જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદન અમુક બિંદુ સુધી વધે તેમ તેમ સરેરાશ કુલ ખર્ચ અથવા સરેરાશ ખર્ચ એ ઘટતો જાય. પછી આપણે જોઈએ છે કે 8મા એકમનું ઉત્પાદન કરે છે ત્યારે સ્થિર સાધનો અને અસ્થિર સાધનો વચ્ચેનું સંયોજન માં સ્થિર સાધનો પર વધારે ભારણ આવે છે. એટલે આપણે એમ કહીએ કે અસ્થિર સાધનોનો બગાડ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ 8મા એકમે વધતું જાય છે. 91.43 હતું 7મા એકમે, 8મા એકમે 93.73 થાય, 9મા એકમે 97 થાય, 10મા એકમે પાછું 100 ની ઉપર નીકળી જાય. તો આ રીતે આપણે એમ કહીએ કે અમુક બિંદુ પછી સરેરાશ ખર્ચની રેખા આપણને વધતી જતી દેખાય. એટલે આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચની રેખા પણ આપણને એનો શેપ જે છે, એનો આકાર છે તે આપણને યુ આકારની જોવા મળે છે. તો આપણે મેં કીધું તેમ કે તમે બે રીતે મેળવી શકો સરેરાશ ખર્ચ. એક તો પહેલું તો આ બંનેનો સરવાળો કરીએ આપણે. આ પણ મેળવેલું છે અને આ પણ મેળવેલું છે. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને સરેરાશ ખર્ચ મળે. પછી નીચેના ટેબલમાં તમે જુઓ સરેરાશ ખર્ચનું બીજું સૂત્ર છે કુલ ખર્ચ છેદમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન. આ બેનો ભાગાકાર જે છે, આ બેનો ભાગાકાર એટલે આપણને સરેરાશ ખર્ચ મળે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો 100 ના છેદમાં 0 એટલે કશું નહીં, 190 ના છેદમાં 1 એટલે સરેરાશ ખર્ચ 190, પછી 270 ભાગ્યા 2 એટલે 135. આ બેનો ભાગાકાર કરો કુલ ખર્ચ છેદમાં ઉત્પાદન તો પણ આપણને સરેરાશ ખર્ચ અથવા તો સરેરાશ કુલ ખર્ચ મળે છે. તો તમે જુઓ તો આ બંને આંકડા સેમ છે. તમે આ રીતે મેળવો કે આ રીતે મેળવો, બંનેનો સરવાળો એટલે બંનેના આંકડા સેમ છે. અહીંયા પણ 190 છે, અહીંયા પણ 190 છે, 135, 113.33, 113.33, 4 એકમનું ઉત્પાદન કરે છે 100. તમે જો બંને ટેબલમાં આ બંને કોલમો જે છે, આ બંને કોલમોનો જવાબ એક સમાન આપણને જોવા મળે છે. એટલે તમે સરેરાશ ખર્ચ જે ખૂબ અગત્યનો છે પેઢીના સંચાલકો માટે જાણવાનો, એ જાણે તો જ એને ખબર પડે. બધું જ આયોજન કરવાનો ખ્યાલ એને આ સરેરાશ ખર્ચ પરથી આવે છે. કે ભાઈ પોતે જે વસ્તુ બનાવે છે, દાખલા તરીકે ખેડૂત ઘઉં બનાવતો હોય તો ઘઉંનો કિલો દીઠ એકમ દીઠ ખર્ચ કેટલો આવે છે એને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ. ચોખા બનાવતો તો સરેરાશ કિલો દીઠ ચોખાનો ઉત્પાદન ખર્ચ કેટલો આવે છે તેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ. તો સરેરાશ ખર્ચ એ ખેડૂત હોય, ઉત્પાદક હોય કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ કરતો હોય તેને માટે ખૂબ અગત્યનો આ ખર્ચ છે સરેરાશ ખર્ચ. એ કેવી રીતે મેળવાય એ તમારા મગજમાં તરત ખબર હોવી જોઈએ કે કુલ ખર્ચ થાય છે. દાખલા કે ખેડૂત છે તો કે આખા વર્ષ દરમિયાન ખેડૂત છે તો રાસાયણિક ખાતર લાવે, પછી બિયારણ લાવે, પછી ટ્રેક્ટર ફેરવે તો એનું પેટ્રોલ ડીઝલનો ખર્ચ કરે, બીજા કેટલાક ખર્ચ કરે, ખેત મજૂરોને રાખે તો એને એનું વેતન ચૂકવે. એ બધાનું ટોટલ કરીએ તો એ ખેડૂતને લાગુ પડતો કુલ ખર્ચ મળે. ઓકે, પછી કેટલા વર્ષના અંતે કેટલા અનાજનું એને ઉત્પાદન કર્યું, તે ભાઈ 500 મણ ઘઉં કર્યા તો કુલ ખર્ચ છેદમાં 500 મણ ઉત્પાદન. તો આપણે એમ કહીએ કે એનો સરેરાશ ખર્ચ એક એકમ જે એને વસ્તુ ઘઉં બનાવ્યા હોય, ચોખા બનાવ્યા હોય, કેળ બનાવી હોય, શેરડી બનાવી હોય તેનો એકમ દીઠ સરેરાશ ખર્ચ એને મળી જાય. એટલે પછી હું ભાવે એને વેચવું તેના પરથી એને અંદાજો આવે. તો કોઈ પણ આ ધંધાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ, આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને સરેરાશ ખર્ચ જાણવું ખૂબ મહત્વનું પરિબળ છે. સરેરાશ ખર્ચ વગર આપણે એમ કહી શકીએ કે યોગ્ય નિર્ણય લઈ શકે નહીં. આનો આ જ ખબર પડતી હોય તો જ એ કિંમત નક્કી કરી શકે. આના પરથી જે કિંમત નક્કી કરવાનો છે, કારણ કે એને ખબર છે કે આ જે કોલમ છે તે ખૂબ અગત્યની કે પેઢી દાખલા કે 9
એકમનું ઉત્પાદન કરે છે એનો સરેરાશ ખર્ચ 97.78 છે અને એ જો કિંમત 70 રૂપિયા નક્કી કરે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક એકમનો ઉત્પાદન ખર્ચ 97.78 છે અને વેચે છે 70 રૂપિયા, તો એક એકમ દીઠ એને 27.78 ની ખોટ જાય. તો કઈ કિંમતે પોતાના માલનું વેચાણ કરવું, વસ્તુનું વેચાણ કરવું, એનો ખ્યાલ પણ એને આના પરથી જ આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બહુ અગત્યનો ખર્ચ છે. તો આપણે આ ત્રણે ત્રણ જે ખર્ચાઓની વાત કરી, મેં કીધું તેમ કે સરેરાશ ખર્ચની રેખા, આ સરેરાશ ખર્ચની રેખા આ બંને રેખાઓની હંમેશા ઉપર આવે, કારણ કે આ બંને રેખાઓનો સરવાળો એટલે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ. સરેરાશ કુલ ખર્ચ એટલે આપણે જાણીએ છીએ કે આ બંને રેખાઓનો સરવાળો છે. સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ. આ બંને રેખાઓ આપણે આ લાલ કલરની જે બતાવેલી છે તેને આપણે કહીએ છીએ સરેરાશ સ્થિર ખર્ચની રેખા. એ ક્યારે પણ આ એક્સ અક્ષને છેદતી નથી, સ્પર્શતી નથી. ઓકે, બીજી આપણે યુ આકારની જોઈ તે એને આપણે કહીએ છીએ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા. અને પછી આ બેનો ટોટલ કરીએ એટલે આપણને જોવા મળે છે આ રેખા, જેને આપણે કહીએ છીએ સરેરાશ ખર્ચ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે આ બંને ખર્ચ કરતા ઉપર આવે છે. ઓકે, તો અહીંયા આપણે બાળકો અહીંયા વિરામ લઈએ. તમારો ચાવડા સાહેબનો પીરિયડ હશે ને પાછો? હા સર છે. હા ચાલો, ચાવડા સાહેબનો પીરિયડ ભરો. હા સાહેબ ગરમ થઈ જશે નહીં તો. ચાલો અહીંયાથી અટકીએ આપણે. હા